वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर 6 बराबर विद्युत चुंबकीय प्रेरण एमनु આપણે જેડબલ્યુ અને નીટ લઈ રહ્યા છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો। ક્લિયર કટ મેસેજ તમારી સુધી આવતો હશે એવું માનીએ અને આપણે પોતાનું કામ શરૂ કરીએ। 2 જ મિનિટમાં હું થોડું ફિલ્ટરેશન કરી લઉં। It's good. Okay, now start. તો આજના જેડબલ યુનિટની અંદર તમારું સ્વાગત છે। ફરીથી એક સરસ મજાનો દાખલો આપણે લઈએ અને લગભગ મોટાભાગના દાખલામાં જેડબલ નીટ કે બંને અંદર સરખા કોન્સેપ્ટના પૂછાતા હોય છે ગુજકેટની અંદર બરાબર। આજે ત્રીજા ભાગની અંદર આપણું સ્વાગત છે। 0.05 ટેસ્લા બરાબર આટલું જ ચુંબકીય ક્ષેત્ર છે અને લંબરૂપી 2 ઓહમ અવરોધ અને એક જોવા જઈએ તો 101 સેન્ટીમીટર સ્ક્વેરથી બદલાઈ રહેલું એટલું હતું અને પછી એટલું થયું। આ સમયગાળા દરમિયાન ગુચલામાંથી વહેતો વિદ્યુત ભાર ગોતવાનો છે આપણે બરાબર। વિદ્યુત ભાર એટલે તમને મેં કીધું તો યાદ હોય તો dq = d phi upon r। આને પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર કહેવાય। પ્રેરિત વિદ્યુત ભાર જ્યારે પણ આ રીતે માગે ત્યારે બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રેરિત વિદ્યુત ભારનું ફોર્મ્યુલા છે। ક્લિયર? કિંમત છે તો આપણે ડેલ્ટા ફ્લક્સ ગોતવું પડે એટલે કે આપણે જો તમે d phi d આમ પણ લઈ શકો બરાબર। આ વીજભાર છે, આ વિદ્યુત ભાર, તો એ ફોર્મ્યુલાની અંદર આપણે કિંમત મૂકીએ। પહેલા ફ્લક્સ ગોતી લઈએ તો ફ્લક્સની ફોર્મ્યુલા b ડોટ a, પણ તમને ખબર છે આ ડેલ્ટા થવાનો છે ડેલ્ટા a, તો પહેલા કેટલું હતું ને પછી કેટલું થાય તો કે 101 - 100 બરાબર। આ ડેલ્ટા એ તમારે ગોતવો પડે એટલે જ અહીંયા એ લોકોએ પહેલાં ડી ફાઈ ગોત્યું છે। ડી ફાઈની કિંમત જુઓ તમે અહીંયા સેન્ટીમીટરનું મીટરમાં ફેરવ્યું એટલે તમને ફ્લક્સ મળી ગયું અને પછી વિદ્યુતભારના સૂત્ર ઘણીવાર યાદ નથી રહેતું ક્યાં આવ્યું છે। ટેક્સ્ટ બુકની અંદર આની થિયરી છે અને કિંમત મૂકો, કેલ્ક્યુલેટ કરો એટલે આન્સર અડધા બરાબર 2.5। બહુ સાદો કન્સેપ્ટ જવાબ થયો એ। આગળ ફટાફટ 2-3 ભાગ જોયા છે એટલે હવે તમે આરામથી આ ગણી શકો। 1 મીટર લંબાઈનો એક સળિયો અને 5 રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ કરે જો ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક 0.2 ટેસ્લા હોય તો એમના જે વાત કરવાની થાય બરાબર। તો આ દાખલો ત્યાં સુધી તમે જુઓ, ગણતરી કરો ત્યાં સુધીમાં હું એક કામ કરતો હોઉં। હાલો તો તમે આ દાખલો ગણ્યો હશે, તમને ક્લિયર કટ સમજાણું ને કે ન સમજાણું? ઓકે, તો બહુ AI EEE 2002 ઓરિસ્સામાં PMTમાં પૂછાયેલો, કેરલાની અંદર PATમાં પૂછાયેલો। બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે ગમે ત્યારે બે છેડા વચ્ચેનું પ્રેરિત EMF માપવાનું હોય અને ભ્રમણ કરતું હોય એટલે એનું ફોર્મ્યુલા શું છે? ભ્રમણ કરતું હોય એની ફોર્મ્યુલા તાર હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર એને ફેરવવામાં આવે ગમે હોય તો પ્રેરિત EMF ની ફોર્મ્યુલા શું થશે? 1/2
બરાબર 1/2 b ઓમેગા r સ્ક્વેર બરાબર કિંમત મૂકવાનો હાલો ઓકે તો કિંમત જ મૂકવાની ખાલી અને આન્સર આવી જાય બીજો એક દાખલો સરસ મજાનો જાતે ગણવાનો પ્રયત્ન કરીએ કારણ કે આજનો સેશન આવો જ છે કે થોડા થોડા જાતે ગણવાના છે એલ બાજુવાળા આર અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ છે અને તેની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર વી જેટલા નિયમિત વેગથી ગતિ કરે તો લૂપમાં સમગ્ર લૂપ વિસ્તારમાં ક્ષેત્ર અને લૂપને સમતલ અને લૂપની અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર સમય સાથે અવકાશમાં અચળ રહેતું હોય તો લૂપમાં પ્રેરિત પ્રવાહ શોધો બરાબર આરામથી પ્રેરિત પ્રવાહ ગણી શકો છો આને તમે ગોળ રિંગ એ સમજી શકો અને ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી આમ ખસે છે બરાબર તો એ અનુસાર તમે જોઈ શકો છો તો ચુંબકીય ક્ષેત્રમાં બી સાથે જ્યારે અવકાશ અચળ રહેતું હોય અને ફ્લક્સમાં ફેરફાર થતો નથી તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી આપને ખબર પણ જો એને ગતિથી ફેરવીએ તો ફ્લક્સમાં ફેરફાર થાય બરાબર તો અહીંયા તો કોઈ છે જ નહીં કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જો થોડી વાર એવું બની શકે કે જો અડધું ચુંબકીય ક્ષેત્ર આ માનો કે આ જે થોડી કોઈ બહાર હોય થોડી કોઈ અંદર હોય આવું હોય ને તો બધું કરી શકાય બરાબર અન્યથા કેવું થઈ જાય અલગ પડી જાય છે બરાબર આ એટલે આપણે શું લઈએ ડી શૂન્ય બરાબર શૂન્ય લઈએ ડી આ ડી શૂન્ય લેશું તો જ આપણે એને મળી શકે બરાબર આઈઆઈટી ની અંદર માનો કે આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાતો હશે બરાબર તો એની હું એક વાત કરું આખી ચુંબકીય ક્ષેત્ર સમય સાથે અવકાશમાં રહેતું હોવાથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં એટલે આપણે જાણીએ છીએ કે ફેરફાર થવો જોઈએ સી બીજો એક સવાલ છે કે જો એક ધાતુ વાહક સળિયા કે તેની લંબાઈ પૂર્વથી પશ્ચિમ દિશામાં રહે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે તો બે છેડા વચ્ચે થતું પ્રેરિત EMF તો આપને ખબર છે સમય સાથે વધતું જશે બરાબર ચોખ્ખું કીધું છે પૂર્વ અને પશ્ચિમ તમે આ દિશા જાણો છો નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ બરાબર
તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતનગામી તો બે છેડા વચ્ચે થતું ફ્લક્સમાં શું ફેરફાર કરી શકાય? તો કે સમય સાથે વધતું જશે, બરાબર, એની ચુંબકીય ક્ષેત્ર વધશે એટલા માટે. બીજું, આવા પણ ક્વેશ્ચન તમને બદલીને પૂછી શકે. ઘણીવાર જડત્વની ચાકમાત્રા પણ વાપરે છે. લંબાઈ એલનો સળિયો લંબ દ્વિભાજકમાંથી પસાર થતો હોય, અનુલક્ષીને ઓમેગા જેટલી નિયમિત કોણીયથી ભ્રમણ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર બી ભ્રમણાક્ષને સમાંતર આ સળિયાના કેન્દ્ર અને તેના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? બરાબર. તો આપણે શું કરશું આમાં? તો કે વનાફ. આપણી પાસે મેં તમને કીધું છે, જ્યારે પણ ભ્રમણ કરે ત્યારે તમારું ઈએમએફની ફોર્મ્યુલા કઈ હોય? વનાફ બાઉલ, બરાબર. આવી રીતે એલ એ લગાવી શકો ને આર પણ. તો વનાફ, અને તમને ખબર છે ભ્રમણ કરે છે એટલે L/2, ચોખ્ખું કીધું છે, એલ લંબાઈનો સળિયો, બરાબર. એટલે એની કિંમત કેટલી છે? જે લંબ દ્વિભાજક અડધો જ થવાનો, આખો સળિયો હોય તો અડધો, L/2 કિંમત મૂકશો એટલે શું થાય? 1/8 એટલે 4BL². આ રીતે તમને જડત્વની ચાકમાત્રાનું સૂત્ર પણ આવડતું છે. કોઈ સળિયાનું હોય તો 1/12 ml², બરાબર. ઘણા બધા એવા સૂત્રનો તમે યુઝ કરી શકો છો. ફરીથી એક સારો એવો દાખલો. આકૃતિમાં એક લંબચોરસ લૂપ આવી છે, એલ લંબાઈ છે. આ લૂપ છે, એલ લંબાઈ છે. આર અવરોધ ધરાવતો જોડાણ PQ, આ PQ પરનું જોડાણ છે. સમગ્ર રચના પુસ્તકના પાનાને અંદર તરફની દિશામાં જતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ત્રણ પ્રવાહ I1, I2 અને I હશે, બરાબર. તો ત્રણ પ્રવાહ ગોતવાના છે. તો એક અહીંયા અવરોધ R છે, અહીંયા અવરોધ R છે, R. PQ એ સરકી શકે એવી એક રચના છે વેગથી. તો એનું સોલ્યુશન તો પહેલાં સાદું ફોર્મમાં બનાવી નાખો. પરિસ્થિતિ મુજબ ઉપરને સમતુલ્ય નીચે મુજબ લખી શકાય, વચ્ચેનું કાઢી નાખો, બરાબર. એની સાથે બેટરી જોડેલી છે. તો I1 ને I2 કેવા થઈ ગયા? સમાંતર જ થાય તો જ મુખ્ય પ્રવાહ થતો હોય ને. I કિંમત મૂકીએ તો સમતુલ્ય અવરોધ શ્રેણી સમાંતર એટલે R એટલે R/2, અને એની આ સાથે R જોડાય 3R/2 એટલે તમને પ્રવાહ તો સેમ મળશે, બરાબર. EVL/થી તમારે આકૃતિ પરથી ખાલી ચેક કરવાનું છે કે I1, I2 અહીંથી કોમન પ્રવાહ છે આખો, જો અહીંયા ભેગા થાય કિર્ચોફના નિયમ અનુસાર, એટલે એની આકૃતિ બનાવી. I બરાબર I1 પ્લસ I2 એટલે આ બે સમાંતર થઈ ગયા, I ની સાથે શ્રેણીમાં થઈ ગયો, બરાબર. એટલા માટે 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય 0.1 મીટર લંબાઈનો એક સળિયો મિલી ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપી પકડેલો છે, એટલે કામ થશે. 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરવા માટે જરૂરી પાવર તો પાવર P બરાબર FV પણ સૂત્ર છે, પણ અહીંયા વાત થઈ છે વિદ્યુતવાળી એટલે VI એટલે કે EMF. તો EMFની કિંમત બનાવો તો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપી ગતિ કરે એટલે ગતિકીય EMF મૂકવું પડે. મોટાભાગે આ જ કન્સેપ્ટ હશે. કિંમત મૂકીએ એટલે આપણે આન્સર મળી જશે એનો. જો આવા ફટાફટ MCQ તમને મગજના કન્સેપ્ટ ક્લિયર થતા જશે, મતલબ કે સૂત્ર પહેલાં તૈયાર કરો પછી એને વાપરવાનું શીખો. કેલ્ક્યુલેટર તો પછીની વાત છે આખી, બરાબર. ખાલી તમારે એકમ અહીં જોવાનું તો 3 ને ઘાત એટલે મિલી વોલ્ટ આવશે, બરાબર. આમાં તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ અને કેલ્ક્યુલેટ કરીને જ આપણે કામ કરવું પડશે, બરાબર. આરામથી તો જ ક્લિયર થશે. એક બોર્ડ પૂર્વ તરફ ગતિ કરે છે, આ પણ એક કન્સેપ્ટ થયો ગતિકીય EMF. ઝડપથી કરો તો એટલે તમને ક્લિયર થશે આ દાખલો કેવી રીતે આપણે આગળ વધારવો. જાતે ગણો, થોડી વાર રકમ તમારી સામે છે, ચલો ઝડપથી. આગળ ફરીથી પાછો એક નવો દાખલો. એક ધાતુનો સળિયો આકૃતિમાં દર્શાવેલ પરિપથ પૂર્ણ કરે છે. 0.15 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર છે. જો એનો અવરોધ 3 ઓહમ હોય તો સળિયો 2 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરવા માટે જરૂરી બળ
આપણે અગાઉ પણ આ રચના જોઈ છે. આનો અવરોધ માની લો r હશે, ચુંબકીય ક્ષેત્ર 15 આપ્યું છે, સેન્ટીમીટરમાં લંબાઈ છે, મીટર પ્રતિ સેકન્ડ વેગ છે. તો સેમ આપણી પાસે જે v ઇઝ ઇક્વલ ટુ ir, તો i બરાબર v ની emf અપોન r, અવરોધને તેમ કહેશો. અને આ ગતિકીય emf હોવાથી bvl અપોન r ફોર્મ્યુલા તો થાય. ગતિકીય emf નું સૂત્ર, ગતિના કારણે જે emf મળે એને ગતિકીય emf કહેવાય. બરાબર. તો બળ ગોતવું છે તો બળની ફોર્મ્યુલા શું છે? તો કોઈ પણ તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો હોય તો i પછી શું આવશે? il ક્રોસ b, બરાબર ને, એટલે કે બિલ. આ ફોર્મ્યુલા ઉપયોગ કરશું તો b i અને l, તો i ની કિંમત શું થઈ ગઈ? b l v. કારણ કે ગતિ કરીને કરે છે એટલે ચુંબકીય ક્ષેત્ર એ પ્રમાણનો ભાગ ભજવે, એટલે એ જ ફોર્મ્યુલા વાપરી. સોલેનોઇડ હોય તો સોલેનોઇડ, ટોરોઇડ હોય તો ટોરોઇડ, સીધો તાર હોય તો સીધો તાર, એ પ્રમાણેની ફોર્મ્યુલા હોવી જોઈએ. એટલે b સ્ક્વેર v l સ્ક્વેર અપોન r. આમાંથી l ને કરતા બનાવ્યું એટલે તમારો જવાબ બની જશે. અરે આપણે તો બળ જ ગોતવાનું, એટલે આ જ તમારો જવાબ થયો. કિંમત મૂકો, માત્ર કિંમત મૂકવાની છે. બરાબર, કિંમત મૂકો. 0.15 2 0.5 એટલે 0.15 એટલે 15 એટલે 0. આમ ગણો તો 225 તો થાય જ, અને 2 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 છેદમાં 3, બરાબર 5 અહીં ઉડાડી શકો. કેલ્ક્યુલેટ કરશો એટલે આનો આન્સર આવશે. થોડું કેલ્ક્યુલેટ તમને જવાબદારી આપી શકે, બરાબર, એટલે ધ્યાન રાખતું રહેવાનું. આગળ પાછો દાખલો ઝડપથી ગણો. આ ત્રીજો પાર્ટ આપણે આવો જ લેવાના કે આવા ઘણા બધા દાખલા મેં તમને ગણાવી દીધા છે. ખાલી કિંમત બનાવો. એલ આપ્યો છે, બી આપ્યો છે, એ આપ્યો છે, તો ઈએમએફમાં થતો વધારો ગોતવો છે, તો ગતિ કરે છે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં એવું માની લ્યો તો બંને બાજુએ દર લેવાનો છે, dv બાય dt, વધારાનો દર એટલે bl v બાય dt. આ વધારાનો ગતિ કરે છે એટલે સમય સાથે વેગનો ફેરફાર થાય એટલે પ્રવેગનો જન્મ થાય. પ્રવેગ આપ્યો છે એનો મતલબ વેગ બનાવવો પડે તો dv બાય dt જ કરવું પડે. કિંમત મૂકીએ. ઈએમએફમાં શું થાય? bvl, તો આ વેગનો ફેરફાર લે તો અહીં સમયનો ફેરફાર, એટલે બંને બાજુ d બાય dt વડે ભાગ્યું એટલે ગુણ્યું. તો આમાં માત્ર કોની સાથે લાગુ પડે છે? dt સાથે લાગુ પડે. dt સાથે લાગુ પાડો, બરાબર, એટલે તમને ક્લિયર મેસેજ મળી જશે. બરાબર. પછીના દાખલા એકદમ નાના છે. આ બધાના બેઠા જવાબો તમારે આપવાના હોય છે, એકદમ સિમ્પલ. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ તો તમને ખબર છે એના 8 છેદના સમપ્રમાણમાં હોય. સોલેનોઇડ તમે જોયો છે આવી રીતે આખો આંટીવાળો, એનું 8 છેદ એટલે એ પર ડિપેન્ડ હોય. પછીનો સવાલ છે તમારો આખો કે ગુચરામાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું કરતા આત્મપ્રેરકત્વ બમણું કરો છો. ગુચડામાં પ્રવાહનું મૂલ્ય બમણું કરતા એનું આત્મપ્રેરક કાંઈ ફેર ના પડે, બરાબર. n phi upon i, વિદ્યુત પ્રવાહ બમણો કરો, બરાબર, તો બદલાતું નથી, બરાબર. એક માટે ના બદલાય આત્મપ્રેરક. કોઈ કે આ તો સેલ્ફ પોતે જેટલું કરે એટલું એને સમપ્રમાણમાં મળવાનું જ છે. ગુચરામાંથી વહેતો પ્રવાહ આ પણ લગભગ દાખલો અગાઉ આવી ગયા બધા. કિંમત છે i1 આપ્યો છે, i2 આપ્યો છે. પહેલાં તો એનો ગુણોત્તર ગોતી લો એટલે 40 મીટર પ્રતિ સેકન્ડ. ઈએમએફનું સૂત્ર n ની જગ્યાએ l di બાય dt. ખબર કેમ પડે? તો અહીં આત્મપ્રેરકત્વ શબ્દ આપ્યો છે એટલે એ પ્રમાણે આવતો હોય એટલે લેવાનું. આત્મ એટલે કે સેલ્ફ ઇન્ડક્શન એટલે કે પ્રેરકત્વ, એટલે મેં ફોર્મ્યુલા મૂકી. એલને કરતાં બનાવો ઈએમએફ di બાય dt. આ ફોર્મ્યુલા આપણે ઘણી વાર જોઈ ચૂક્યા છીએ. 1/40 એટલે આમ જુઓ ને તો 1/4 એટલે 0.25. પાછું આપણે હું લગાવી દીધી મીંડું 0.025, અને જો ને 25 મિલી હેનરી પણ કહેવાય એનો એકમ, બરાબર. વિકલન કરીને જવાબ મૂકવાનો. ફોર્મ્યુલા આવડવી જોઈએ આત્મપ્રેરકત્વની. ખાલી કિંમત તો બધી રકમમાં આપેલી જ હોય, સૂત્ર તૈયાર કરો. કે આ પ્રેક્ટિસ માટેના MCQ નો આજે ત્રીજો લેક્ચર છે આપણો. ગુજકેટ ફરીથી
હા, આત્મપ્રેરકત્વ એવો શબ્દ વાપરે, ઇન્ડક્ટર વાપરે, ગૂંચળું વાપરે અને ઉર્જાનું સૂત્ર કે તો કરેલું કાર્ય કે ઉર્જા કેટલું હોય 1/2 Li². કિંમત બનાવીને મૂકી દો. બરાબર. સોલેનોઇડનું સૂત્ર યાદ રાખવું, μn²L સોલેનોઇડ એટલે એનું આત્મપ્રેરકત્વ. આપણે ભલે થિયરી ન તારવી હોય પણ ઉદાહરણ છે આપણી પાસે, એમાં મેં ગણાવેલું. સોલેનોઇડનું ખાલી ગૂંચળાનું અલગ હોય, બે ગૂંચળાનું અલગ હોય. બરાબર. તમને પૂછે ટોરોઇડનું પણ પૂછી શકે. ગુજકેટ. સમપ્રમાણમાં હોય છે. n5 ચલે છે I. ચલ દૂર કરીએ એવો એક અચળાંક મૂકીએ જેને આપણે L કહીએ છીએ. બરાબર. ચાલો, બધા તમારે જાતે કરવાના છે. પાછું એક ફોર્મ્યુલા એની જ આવી. જાતે ગણવાના.